નમસ્કાર. એક હોટલનો રૂમ, તેની અંદર 3 વ્યક્તિ, એમાંથી એકનું મૃત્યુ થાય છે અને ખૂન કોણે કર્યું તે સૌથી મોટો સવાલ છે. આગળ પણ ગુજરાત તક આ ક્રાઇમ સ્ટોરી પર વિગતવાર માહિતી આપી ચૂક્યું છે, જેમાં વડોદરાના દાંડિયા બજારની અંદર હોટલની અંદર 2 સમલૈંગિક યુવકો આવે છે, રોકાય છે અને સવાર પડતા તેમાંના એકનું મૃત્યુ થાય છે. અને આ મૃત્યુ ખૂબ શંકાસ્પદ રીતે હોય છે, રહસ્યમય રીતે થાય છે. તેના શરીર પર કોઈ ચોટના નિશાન નહોતા અને પોલીસને બોલાવનારો તેનો જ સાથી હતો. અને ત્યારે આખો કેસ ખૂબ પેચીદો બનતો હોય છે. તેમાં નવો એક ધડાકો થાય છે કે રૂમની અંદર 2 નહીં પરંતુ 3 ગે એટલે કે સમલૈંગિક યુવકો હતા. હવે શંકાની સોય ત્રીજા યુવક પર આવે છે. કોણ હતો એ ત્રીજો યુવક અને આ યુવક જેનું મૃત્યુ થયું છે તેનો ખૂની કોણ છે? વિગતવાર વાત કરીએ આ કેસ પર. નમસ્કાર, હું છું કૃણાલ, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આપણે વાત કરી રહ્યા હતા વડોદરાની દાંડિયા બજારમાં આવેલી હેરિટેજ ઇન હોટેલ, જ્યાં રાત્રે 2:50 વાગ્યે 2 યુવકો આવે છે. તેમાંથી એક મુસ્લિમ છે અને એક હિન્દુ. આ બંને સમલૈંગિક યુવકો છે. બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. એક યુવકના લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે, તો બીજાના 1 મહિના પહેલાં જ લગ્ન થયા છે. ગુલામ મુસ્તફા અને કિશન વસાવા બંનેનું નામ છે. તે બંને રૂમ લે છે. રૂમ મળે છે 304. બંને રોકાય છે અને ત્યારબાદ હવે જે વાત કરી રહ્યો છું તે નવી ખુલાસો થયો છે તે મુજબ કરી રહ્યો છું. એક મીડિયા રિપોર્ટના કહેવા મુજબ ત્યાં એક ત્રીજો ગે યુવક પણ આવે છે અને તેની વાત પોલીસ અને જે પહેલાં હોટલના કર્મચારીઓ હતા તેમને જાણ નહોતી, કારણ કે છુપાવવામાં આવી હતી. હોટલના કર્મચારીઓથી છુપાઈને એ ત્રીજો યુવક જે છે પહેલાં પોતાની ગાડી એ કોમ્પ્લેક્સના નીચે મૂકે છે અને ત્યારબાદ તે ઉપર આવે છે. થોડા સમય પછી પાછું જાય છે, પોતાની ગાડી બીજે દૂર મૂકે છે અને ફરી પાછો ઉપર આવે છે. થોડા સમય બાદ એ જતો રહે છે અને પછી આ બંને યુવકો જ હોટલની અંદર હોય છે. પરંતુ એ પહેલાં એક મોટી ઘટના બની ચૂકી હતી. આ બંને જે કિશન વસાવા છે તે હોટલના સ્ટાફ પાસે આવે છે અને કહે છે કે અમારા રૂમમાં લાઇટ નથી, અમને બીજો રૂમમાં શિફ્ટ કરી આપો. અને ત્યારે હોટલના સ્ટાફના કહેવા મુજબ જે યુવક જેનું મૃત્યુ થયું છે તે પોતે પણ ચાલીને બીજા રૂમમાં ગયો હતો. પરંતુ હવે નવા રિપોર્ટ્સ એવું કહેવામાં આવી રહ્યું છે કે એને ઘસડીને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યો. વધુ એક શંકાની સોય જે છે તે આ યુવક કિશન વસાવાની ઉપર જાય છે. પરંતુ આપણે વાત કરીએ રૂમની અંદર થયું શું હતું, તો તેમના કહેવા મુજબ રૂમમાં અંધારું હતું અને જે છે તે પહેલાં તો શોર્ટ સર્કિટ લાગ્યો એ યુવકને. અને પોલીસની જે રિપોર્ટ આવી છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે યુવકને હાથથી લઈને ઘૂંટણના ભાગે કરંટ લાગ્યો હોય તેવી ઈજાના નિશાનો છે, પણ બીજા એકેય નિશાનો નથી. તો એ યુવકને પહેલાં તો કરંટ લાગ્યો, તેની અસર જોવા મળી. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે તે ફસડાઈ પડ્યો. ત્યારબાદ હવે આ જે બંને યુવકો છે તેઓ એવું કહી રહ્યા હતા કે એને ગભરામણ થવા લાગી, અકળામણ થવા લાગી. તેને કારણે અમે તેને નવડાવ્યો અને નાહ્યા બાદ તે જે છે તે બીજા રૂમમાં જાય છે, કારણ કે તેમનો રૂમ જે હતો 304 તેમાં સર્કિટ બ્રેક થાય છે, પાવર ખાલી એક એ જ રૂમમાં નથી હોતો. ત્યારબાદ એ લોકો 302નો રૂમ લે છે અને ઘસડીને લઈ જવાનો સમય પણ 3:30 આસપાસનો જ હોય છે. અને ત્યારબાદ લગભગ એવું માનવામાં આવે છે કે ત્યારે જ એ યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પરંતુ તેની સાથેના જે સાથીઓ હતા તેમણે કહ્યું નહીં. અને પછી સવારે 6:50 કે 6:30 આજુબાજુ તેઓ જે છે તે હોટલના સ્ટાફના અંદર રહેલો યુવક બોલાવે છે અને કહે છે કે મારી સાથે રહેલો સાથી જે છે તે હલી નથી રહ્યો, તેનું શરીર ઠંડુ પડી ગયું છે. પોલીસને બોલાવવામાં આવે છે, એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે અને ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવે છે. ટૂંકમાં ઘણા બધા સવાલોની લાઈન અહીં મોજૂદ છે. સૌથી પહેલાં તો એ યુવક કોણ છે, જે ત્રીજો યુવક કોણ છે જેને ગુલામ મુસ્તફાએ જ બોલાવ્યો હતો? કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધ બનાવ્યો તે પહેલાં કોઈક નશાકારક દવા પણ લેવામાં આવી હતી, જેના કારણે હાર્ટ એટેક આવ્યો હોય તેની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. અથવા તો પછી કઈક રીતે જે છે તે શંકાના વાદળો કંઈક બદલો લેવામાં આવ્યો છે તેવી પણ વાત અહીં ચર્ચામાં છે. પરંતુ આ જે યુવકો છે તે કોઓપરેટ કરી રહ્યા છે. તેમણે જ પોલીસને પણ બોલાવ્યા હતા, તે પણ અહીં જોવાનું રહ્યું. અને પોલીસે અત્યાર સુધી શંકાની સોય જે છે તે આ યુવકોની સામે નથી રાખી. તેમણે કહ્યું હતું કે કરંટના કારણે ઈજાના નિશાનો છે, પરંતુ બીજા કોઈ એવા નિશાનો નથી. હોઈ શકે આ કુદરતી મોત પણ હોય છે. પરંતુ અત્યારે જે આખી ઘટના બની રહી છે, જે રહસ્યમય ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ ગંભીર છે. પોલીસ પણ અહીં તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ જ છે
કે એક રૂમ, 3 ગે યુવકો અને તેમાંથી એકનું ખૂન થાય છે. બાકી બચેલા 2 ખૂની કોણ હોઈ શકે? તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ કહાની, આ સમાચાર મોકલ્યા હતા વડોદરાના સંવાદદાતા તુષાર પટેલે. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. જોતા રહો ગુજરાત તકને. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.